રાજકોટ ઠાકર હોટેલના માલિકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। માલિક વિવેક ઠાકરનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે ત્યારે પોતાના જ રૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થવાની શક્યતા છે। રહીમ લાખાણી સંવાદદાતા જોડાઈ ગયા છે। રહીમ, જે રીતે ઠાકર માલિક નું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે ત્યારે હાલ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જે રીતના વાત કરવામાં તો જે વિવેક ઠાકર છે તેનો મૃતદેહ તેના જ મકાનના રૂમમાંથી મળી આવ્યો છે। જોકે વહેલી સવારે તે રાબેતા મુજબ ઉઠતા હોય તો ન ઉઠતા પરિવારજનો દ્વારા તેમના રૂમ ખખડાવીને તેને ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં જ તેમનો મૃતદેહ જોતા પરિવારજનોમાં શોકની લાગણી કરે તો હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ આવ્યા બાદ જ સાચું મોતનું કારણ બહાર જાણવા મળશે। જે રીતના પોલીસ પણ રાહ જોઈ રહી છે, કારણ કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી પણ કરી શકાય। કારણ કે જે રીતના મૃતદેહ મળ્યો છે, નથી ત્યાં કોઈ દવા મળી કે નથી કોઈ ચીજ વસ્તુઓ મળી, તેને લઈને પોલીસ પણ મૂંઝવણમાં છે। હાલ આ જે મૃત્યુ છે તેના કારણે થયું છે તેને લઈને પીએમ રિપોર્ટ ઉપર જ સમગ્ર મામલો આખો પોલીસ તાકીને બેઠી છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરી શકે। જી બિલકુલ રહીમ, આભાર માહિતી બદલ।